કહેવાય છે કે કલંક એ કાજળ કરતા પણ વધારે કાળી હોય છે અને આ શબ્દો સાચા થયા છે જૂનાગઢમાં। કૌટુંબિક બનેવી એક સગીરાને ગર્ભવતી બનાવી, અંતે આ દુષ્કર્મી કઈ રીતે જેલના સળિયા પાછળ ધકેલાયો છે, જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં। સંબંધોને શર્મસાર કરતો કિસ્સો। કૌટુંબિક બનેવી જ નીકળ્યો શેતાન। કોઈને કહીશ તો મારી નાખીશની આપી ધમકી। ગર્ભ રહી જતા પીડિતાએ બતાવી હિંમત। ફરિયાદ નોંધાતા જ દુષ્કર્મી અંતે હવાલાતમાં। કહેવાય છે ને કે કલંક એ કાજળ કરતા વધારે કાળી હોય છે। આ શબ્દો સાચા સાબિત થયા છે જૂનાગઢમાં। સગીરાને તેના કૌટુંબિક બનેવીએ હવસનો શિકાર બનાવી હતી। સગીરા ઘરે એકલી હતી અને તેના કૌટુંબિક જીજાજીએ એકલતાનો લાભ લઈ ધમકાવી, લલચાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને વાત કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી। સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ મામલે ફરિયાદ બાદ પોલીસે નરાધમ બનેવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટેશનના જુજારપુર ખાતે જે બનાવ બનેલ છે તેની એફઆઈઆર ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ના કાયદા મુજબ તેમજ પોક્સો એક્ટ મુજબ નોંધવામાં આવેલ છે। એફઆઈઆરની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે, તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી, ફોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલા શારીરિક સંબંધ બાંધેલો હતો। ત્યારબાદ ચાલુ 2025ના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેને આ દીકરીને ના ઘરે જઈ, પોતાના સગામાં જ હોય તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો। ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેમને હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતા આ દીકરીએ આ બાબતે ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે। હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મંદરા કરી રહેલ છે। ઘણા કિસ્સાઓમાં યુવતીઓ શર્મને મારે કશું કહેતી નથી, પણ આ કેસમાં સગીરાને ગર્ભ રહી જતા પરિવારે હિંમત આપી તેની સામે પોલીસ ફરિયાદ કરાવી હતી, જે હિંમતને આધારે જ અંતે આરોપી રવિ વાઢેર જેલના સળિયા પાછળ ધકેલાયો છે। પોલીસે હાલ પોક્સો, બળજબરી, ધાકધમકી સહિતની કલમો લગાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।